વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં બનેલી હત્યાની વધુ એક ચકચારી ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલ ઉભા કર્યા છે. સામાજિક પ્રસંગ દરમિયાન પત્નીની નજર સામે જ 30 વર્ષીય ગિરીશ ભાલિયાની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ઘટનાના 3 દિવસ વીતી ગયા છતાં મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ વડસર ગામના ભાલિયાબાસમાં રહેતા ગિરીશ ભાલિયા પરિવાર સાથે કલાલી વિસ્તારમાં યોજાયેલા માતાજીના માંડવામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જૂની અદાવતના કારણે દર્શન મારવાડી અને કરણ મારવાડી સહિતના શખ્સોએ ગિરીશ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ ગિરીશને પત્ની પૂજાની નજર સામે જ ચપ્પુના ઉપરા ઝાપડી ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા ગિરીશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે અગાઉ થયેલા વિવાદનો બદલો લેવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને આ હત્યા કરવામાં આવી છે. ઘટના અંગે અટલાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ પોલીસ ટીમોને કામે લગાડવામાં આવી છે. જોકે ઘટનાના 3 દિવસ બાદ પણ કોઈ આરોપીની ધરપકડ થઈ ન હોવાથી પરિવારજનો અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે એસીબી સી ડિવિઝન અશોક રાઠવાએ જણાવ્યું હતું કે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો સક્રિયપણે કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. પોલીસ સ્ટેશનમાં 3/6/2024ના સવારે 7 વાગે જે ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેમાં બીએનએસ સેક્શન 103(1), 115(2) અને 54 મુજબની ફરિયાદ લેવામાં આવેલી છે. તેમાં પૂજાબેન છે એ ફરિયાદી છે. આજે ફરિયાદી બેન કે જે આશરે મંથ અગાઉ 1 મહિના પહેલા દહેગામમાં કોઈક લગ્ન પ્રસંગમાં ગયા હતા. એ અને એના હસબન્ડ બંને ગયા હતા. ત્યાં આ જે આરોપીઓ છે એ આરોપી દર્શન મારવાડી છે. તેણે ત્યાં એમની બેનની છેડતી કરી હતી. એ પછી આ લોકો વડોદરામાં આવી અને એમનો સમાજ ભેગો થયો હતો અને સમાજમાં આ જે આરોપી છે એની પાસે માફી મંગાવડાવે છે. એટલે એનું મનદુખ રાખીને આજે 3/6/2024ના જે લેટ નાઇટ છે ત્યાં ગોકુળનગર અટલાદરા પાસે એક માતાજીનો માંડવો હતો. એ માંડવામાં આ પતિ પત્ની પૂજાબેન અને ગિરીશભાઈ બંને ત્યાં આવેલા હતા અને સામે એક જ સમાજના લોકો હોય દર્શન અને એનો એવો ભાઈ છે કરણ મારવાડી એ પણ ત્યાં આવેલા હતા. અને આ જે અગાઉ જે માફી મંગાવી હતી એ માફી મંગાવીનું આને દુઃખ થયું હતું કે એને મનમાં લાગી આવેલ હતું અને એનો બદલો લેવાના હિસાબથી એમણે ગિરીશભાઈ જયસિંહભાઈનો તે વખતે જ ત્યાં ચપ્પુ મારીને ખૂન નિજવાલ હતું. અમારી એલસીબીની ટીમ, ડીસીબીની ટીમ અને ડી સ્ટાફ છે. આ આરોપી છે એ ખૂન પછી ભાગી ગયેલો હતો. આરોપીની તપાસમાં છે.